હેલો નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાની છે મેનગ્રોવની। મિત્રો, આ મેનગ્રોવ દરિયા કિનારે થતી મહત્ત્વની વનસ્પતિ છે। મિત્રો, આ મેનગ્રોવ નદીના મુખે, ખાડી અને ક્રીક વિસ્તારમાં ઉગતા ખારા પાણીને સહન કરનારા વૃક્ષો છે। આ આપણે કેટલા ઉપયોગી છે તેના વિશે આજે વાત કરવાના છીએ, પરંતુ તેની પહેલાં અમારી ચેનલને આપને હજી સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર પણ કરતા રહો। તો મિત્રો, ચાલો આપણે વિસ્તૃત માહિતી મેળવીએ। મેનગ્રોવ એ દરિયા કિનારે જ ઉગતી જાત છે। તે દરિયા કિનારે જ કેમ ઉગે છે તેની વાત કરીએ તો આ મેનગ્રોવ ખારા પાણીને સહન કરવાની ક્ષમતા ધરાવે છે। કેટલીક તેમાંની જાતો પાણીમાંથી મીઠું ફિલ્ટર પણ કરે છે। કેટલીક જાતિઓ પાંદડા પર મીઠું બહાર કાઢી નાખે છે। તે ઓક્સિજનની કમીમાં શ્વાસ લેવાની ક્ષમતા વધુ સારી એવી ધરાવતી હોવાથી તે દરિયાકાંઠે સરળતાથી થઈ શકે છે। કરચલા જેવા શ્વસન મૂળ અને માટીમાંથી ઉપર નીકળીને હવામાં ઓક્સિજન તે લેવાની ક્ષમતા ધરાવે છે। ત્યારબાદ તે મજબૂત હવા મૂળ પણ ધરાવે છે, એટલે કે પ્રોપરૂટ તે ધરાવે છે। તરંગો અને વહેણ સામે છોડને ટકાવી રાખે છે અને માટીનું ધોવાણ પણ તે રોકે છે, એટલા માટે તે દરિયાકાંઠે સરળતાથી ઉગી શકે છે। ત્યારબાદ મિત્રો, આપણે મેનગ્રોવનું મહત્ત્વ જાણીએ તો સુનામી અને વાવાઝોડા સામે તે રક્ષણ આપે છે। ખૂબ મોટા પ્રમાણમાં તરંગો તે શોષી લે છે અને 1 કિલોમીટર જેટલો પહોળો મેનગ્રોવનો પટ્ટો હોય તો તે સુનામીની તાકાત 50થી 70% ઘટાડી પણ શકે છે। મિત્રો, એટલી તે શક્તિ ધરાવે છે। મિત્રો, આ મેનગ્રોવ વનસ્પતિ પાણીની આવક જાવકથી જે કાંઠે ધોવાણ થાય છે તેને પણ અટકાવે છે। સમુદ્ર જીવો માટે તે નર્સરી જેવું કામ કરે છે। માછલી, ચીંગડી, કેકડા, શંખ છીપકલા અહીં બ્રીડ થાય છે। દરિયાના ફૂડ ચેઇન માટે તે બહુ જ જરૂરી માનવામાં આવે છે। કાર્બન સંગ્રહમાં તે સૌથી અસરકારક માનવામાં આવે છે। સામાન્ય જંગલ કરતાં 8 ગણી વધુ કાર્બન સંગ્રહ શક્તિ ધરાવે છે। ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે આ મેનગ્રોવ આપણે ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ છે। તે ક્યાં ઉગે છે તેની આપણે વધારે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો ખારું પાણી હોય અથવા તો ઓછું એટલે કે અડધું ખારું હોય તેવી જગ્યાએ, કાદવ અને સજીવ પદાર્થથી ભરેલું નરમ માટીવાળી જગ્યા હોય તો તેવી જગ્યાએ આ સરળતાથી થાય છે। ગરમ હવા એટલે કે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય જગ્યા હોય એવું વાતાવરણ ધરાવતી જે જગ્યા હોય ત્યાં તે થઈ શકે છે। આપણે ભારતની અંદર જોઈએ તો સુંદરવન વિશ્વનો સૌથી મોટો આ પટ્ટો ધરાવે છે। ત્યારબાદ ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે જોવા મળે છે। તમિલનાડુમાં પિંચાવરમમાં આ જોવા મળે છે। ત્યારબાદ મુંબઈના દરિયાકાંઠે પણ આ ક્રીક સારી એવી મેનગ્રોવની જોવા મળે છે। ગોદાવરી, કૃષ્ણા ડેલ્ટામાં પણ આ જોવા મળે છે। મેનગ્રોવના બીજ ઝાડ પર જ અંકુરિત થઈને નાનો છોડ બનાવે છે, પછી તે પાણીમાં પડી જાય છે અને તરતું રહે છે। ત્યારબાદ ટાઇડ પ્રમાણે તેનું નવું સ્થાન શોધીને જમીનમાં તે ખૂંચી જાય છે, ફસાઈ જાય છે। આ પદ્ધતિથી દરિયાકાંઠે તે સારું એવું સર્વાઇવલ બનાવે છે। એક દુઃખની વાત એ પણ છે કે મેનગ્રોવ આપણે દરિયાકાંઠે ઘટી રહ્યા છે। તેનું કારણ આપણે જાણીએ તો બંદરો અને ઉદ્યોગો, ખેતી, શહેરી વિસ્તારોનો ફેલાવો, પ્રદૂષણ અને પ્લાસ્ટિક, ગ્લોબલ વોર્મિંગથી દરિયાનું લેવલ વધવું, આ બધા તેના અવરોધરૂપ પાસાઓ છે। તો મિત્રો, આવી રીતના આપણે મેનગ્રોવ ખૂબ જ ઉપયોગી છે અને તે આપણે પર્યાવરણને સંતુલિત રાખવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો પણ ધરાવે છે। તો જો તમને અમારી માહિતી આ ઉપયોગી લાગી હોય તો આ વિડીયો બીજાને શેર પણ કરતા રહો। ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું।
જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.